નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ વાપી જીઆઈડીસી સ્થિત રોફેલ કોલેજના મેદાનમાં રવિવારે યોજાયો। આ કાર્યક્રમમાં પાટડી વિધાનસભાના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભવિષ્યની ચૂંટણી જીતવા માટે કાર્યકરોને પ્રેરણા અપાઈ। સ્નેહ મિલન કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિસ્તારપૂર્વક જણાવ્યું કે વલસાડ જિલ્લામાં નવી જેલ બનાવવા માટે સરકાર દ્વારા 2 વર્ષ પહેલા બજેટ ફળવાયું હતું, પરંતુ કોર્ટ કેસના કારણે પ્રોજેક્ટ અડચણમાં મુકાઈ ગયો હતો। હવે નવા સ્થળની પસંદગી સાથે આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે। આ કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર, ભરત પટેલ, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ હાજર રહ્યા હતા। આ સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉર્જા ભરવા સાથે આગામી ચૂંટણીઓ માટે ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે મંચ બની રહ્યો છે। કામ કરે છે રજનીભાઈ અને રાજેશભાઈ ઘણી સુંદર વાત કરી કે 2047માં રજનીભાઈ આપણી વચ્ચે રહેવાના છે, એટલે આપણે બધા રહેવા જ પડે અને 2047 સુધી જો રહેવું હોય તો એક હંમેશા રાજકારણમાં એક જ વાત આવે કે એન્ટી ઇન્કમ્બન્સી આવે કે ઘણા વર્ષ થાય એટલે પતિ પત્નીમાં પણ કંઈ ને કંઈ થાય તો પાર્ટીમાં આપણે 1995થી મારી કેપેસિટી નથી બધાના નામ બોલવાની, માટે કનુભાઈ, ધવલભાઈ, રમણભાઈ, ભરતભાઈ અને આપ સર્વે મહાનુભાવો અને આ મિજલસને શોભા આપનારી સાલ મુબારક। આ સાલ દેશને વસ્તે, આપના જિલ્લાને વસ્તે, આપના ગુજરાત રાજ્યને વસ્તે અને આપ સૌને વસ્તે તંદુરસ્તી, આબાદી। આ સ્નેહ મિલન છે એટલે આપણે સ્નેહની વાત કરીએ, પરંતુ ઘણા બધા આયોજનો છે આ વિસ્તારના। કોઈ પણ કામો હશે વલસાડ જિલ્લાના હશે, અમે ચોક્કસ રીતે એને પૂર્ણ કરીશું અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની રીતે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ચૂંટણી માટે તૈયાર છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં એક વિજયી ધ્વજ ફરકાવશે। અત્યારે વલસાડ જિલ્લાની બધી નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને વિધાનસભાના વિધાનસભ્યો બધા ભારતીય જનતા પાર્ટીના છે, એટલે આ 3 નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી